દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં એનએફએસયુ દ્વારા ડિઝાઇન કરાયેલ ફોરેન્સિક વાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વાનમાં 16 પ્રકારની ટેકનોલોજી છે. એક્સપ્લોઝિવ ડિટેક્શન કિટ, એવિડન્સ કલેક્શન, સેફટી સુનિશ્ચિત અને ક્રાઇમ એનાલિસિસ માટે આ વાન ઉપયોગી છે. આ સાથે વિડીયો રેકોર્ડિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે, જેના દ્વારા ક્રાઇમ સીનનું લાઇવ રેકોર્ડિંગ પોલીસ અધિકારીઓ જોઈ શકે છે. એનએફએસયુ ગાંધીનગર દ્વારા 200 વાન દિલ્હી, જમ્મુ કાશ્મીર, ઓડિશા, ગોવા, અરુણાચલ પ્રદેશ અને અંદમાન નિકોબારમાં આપવામાં આવ્યા છે અને પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, આસામ અને તામિલનાડુ માટે 200 નવી વાનની માંગ ડિસેમ્બર-જાન્યુઆરી સુધી પૂરી પાડવામાં આવશે. અમારી યુનિવર્સિટી દ્વારા ફોરેન્સિકની એક વેન બનાવેલી છે, જે અમારે કુલપતિ ડૉક્ટર જે.એમ. વ્યાસ સર દ્વારા વિઝનથી 2 વર્ષના સંશોધનથી એક વેન બનાવી આવેલ છે. તેને કહે કે ફોરેન્સિક ઓન વ્હીલ. સો મોબાઈલ ફોરેન્સિક વેન ડેવલપ કરેલ છે. તેમાં 17 જેવા ટોટલ 16 to 17 અલગ અલગ કિટ્સ છે, જેમાં દરેક પ્રકારના ક્રાઇમના ઉકેલ કરવા માટે સાધનો છે. આ વર્ષે અમારા ટાર્ગેટ છે કે માર્ચના પહેલે બીજી 200 વેનો કરીબન 12 સ્ટેટ ગવર્મેન્ટને આપવાની છે.